ગુજરાત મહત્વના સમાચારની શરૂઆત કરીશું। સૌપ્રથમ એક મોટા સમાચારથી રાજકોટથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। રાજકોટમાં જીએસટીના દરોડાનો મામલો। મોબાઈલ વિક્રેતાઓ પર પાડવામાં આવ્યા હતા દરોડા। સતત બીજા દિવસે જીએસટી વિભાગની તપાસ ચાલુ। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં તપાસ શરૂ। બિલ વગર મોબાઈલના વેચાણ અંગે થઈ રહી છે તપાસ। ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની પણ ચકાસણી। માર્ચ એન્ડિંગ પહેલા જીએસટી વિભાગની મોટી કાર્યવાહી। મોટા પ્રમાણમાં જીએસટી વસૂલાત થવાની સંભાવના। અનેક મોબાઈલની દુકાનો પર દરોડા। ઉમિયા, મેહુલ, ઓપ્પો સ્ટોર, જેનિસ નામની દુકાનો પર દરોડા। તો આ તરફ રાજકોટના મોબાઈલ વિક્રેતાઓ પર જીએસટીના દરોડાનો મામલો સામે આવ્યો છે, જેમાં સતત બીજા દિવસે મોબાઈલ વિક્રેતાઓને ત્યાં બિલ વગર મોબાઈલના વેચાણ અંગે જીએસટી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે। ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની પણ જીએસટી વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। મોબાઈલના વેચાણના બિલ અને અન્ય સાહિત્ય હાલ જીએસટી વિભાગે હસ્તગત કર્યું છે। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી અંગે જીએસટી વિભાગે મોટી કાર્યવાહી હાલ હાથ ધરી છે। મોબાઈલ વિક્રેતાઓને ત્યાંથી મોટા પ્રમાણમાં જીએસટી વસૂલાત થવાની સંભાવના છે। ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ, ઓપ્પો સ્ટોર અને જેનિસ મોબાઈલ નામની દુકાનો પર જીએસટી વિભાગના દરોડા ચાલી રહ્યા છે। તો સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર જામનગરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહીથી વેપારી જગતમાં ફફડાટ ફેલાયો છે। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલા અનેક મોટા મોબાઈલ શોરૂમ્સ પર જીએસટી વિભાગે અચાનક રેડ પાડી છે। હાલ તપાસ હજુ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે। રાજકોટમાં મોબાઈલ વિક્રેતાઓ પર જ્યાં જીએસટી વિભાગની કાર્યવાહી હવે બીજા દિવસે પણ યથાવત ચાલી રહી છે। બિલ વગર મોબાઈલના વેચાણ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની ચકાસણીને લઈને જીએસટી વિભાગે મોટી તપાસ હાથ ધરી છે। માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી થતી હોવાની ચર્ચા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી માટે સીધા જોડાઈએ રાજકોટથી અમારા સંવાદદાતા પ્રતિકભાઈ લીંબાણી સાથે। જે પ્રતિકભાઈ, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? જીએસટી વિભાગની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? હાલ તપાસ ક્યાં સુધી પહોંચી છે? જી બાતની જે નજીક આવી રહી છે ત્યારે પ્રેક્ટિકલ જે જીએસટી વિભાગ છે તે પણ ઇન્ફોર્મ આવ્યું છે। અલગ અલગ જે પેઢી હોય છે તેના વિક્રેતાઓ પર જે તવાઈ બોલાવતી હોય છે, રેડ કરતી હોય છે, ત્યારે અત્યારે મોબાઈલ જગતમાં પણ કપડાટ થતી ગઈ છે। કારણ કે મોબાઈલના જે વેપાર સાથે સંકળાયેલ લોકો છે, જે વેપારીઓ છે, તેનામાં કપડાટ જોવા મળતી છે। ગઈકાલ સાંજથી કહેવાય બપોર સામ તો સવારથી જે રેડ શરૂ કરવામાં આવી છે, જે એસ્ટ્રોન ચોકમાં જે વિસ્તાર છે, મેહુલ ટેલિકોમ છે, ઉમિયા મોબાઈલ છે, જેનિસ મોબાઈલ છે અને ઓપ્પો સ્ટોર થઈ છે, 4 થી 5 જેટલી દુકાનોમાં જીએસટી વિભાગ દ્વારા કાલે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અચાનક જે કહેવાય કે ચેકિંગ હાથ ધરતા ક્યાંક ને ક્યાંક વિક્રેતાઓમાં પણ કપડાટ જોવા મળ્યો। જોઈ રહ્યા છો પાછળ દ્રશ્યમાં અત્યારે જે મેહુલ ટેલિકોમની જે નામની જે દુકાન છે રાજકોટ એસ્ટ્રોન ચોકમાં આવેલી, ત્યાં અત્યારે દરોડા પણ યથાવત છે અને અત્યારે કહેવાય કે જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ અત્યારે કહેવાય કે જીએસટી વિભાગ છે તે અંદર ખાનગી રાહે કામગીરી કરી રહી છે અને જે રીતે વાત કરીએ કે જીએસટી વિભાગની જે મોટી કાર્યવાહી કાલથી સવારથી શરૂ કરતા જે મોબાઈલના જે વિક્રેતાઓ છે ત્યાં મળે કપડાટ જોવા મળ્યો હતો। સાથે જ જે કહેવાય કે સામે જોઈ રહ્યા છે કે ઉમિયા મોબાઈલનું જે બેનર લાગેલું છે ત્યાં પણ જ્યાં જીએસટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી। સાથે જો ઉપર જોયો તો ઓપ્પો સેન્ટર નામની જે દુકાન છે ત્યાં પણ જે કહેવાય કે જીએસટી વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલ સવારથી જે ચેકિંગ હાથ ધરતા જે મોબાઈલના જે વિક્રેતાઓ છે તેમાં કપડાટ જોવા મળી રહ્યો હતો। કારણ કે જે જીએસટી વિભાગ દ્વારા ક્યાંક ખાનગી રાહે વાતચીત મળી હતી કે જે મોબાઈલના જે વિક્રેતાઓ છે, જે મોટા છે, ક્યાંક જે જીએસટી ચોરી કરી રહ્યા છે, બિલ વગરના મોબાઈલ છે તે બહારથી આયાત કરી રહ્યા છે અને જે કહેવાય કે નફામાં જે ઓછું રોકાણ દેતા તો ઓછો નફો દેખાડીને જીએસટી ટેક્સની ચોરી કરી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે જે કહેવાય કે જયારે બાતમી છે તે પાકી થઈ જતા જીએસટી વિભાગ દ્વારા ગઈકાલ સવારે કહેવાય કે જે મોબાઈલ વિક્રેતાઓ છે ત્યાં રેડ કરવામાં આવી હતી। ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને સ્ટોકની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। જીએસટી વિભાગ દ્વારા મોબાઈલના વેચાણ અને બિલ સહિતની ચકાસણી કરવામાં આવી છે। હાલ તો મહત્વની વાત છે એના કે જે રીતે માર્ચ એન્ડિંગ નજીક આવી રહ્યો છે, જ્યારે માર્ચ એન્ડિંગ આવશે ત્યારે કહેવાય
કે વિક્રેતાઓ છે ક્યાંક ને ક્યાંક મોબાઈલની જે ચોરી કરતા હોય છે, જે બહારથી મોબાઈલ અહીંથી મંગાવતા હોય છે, ત્યારે આવી ઘટના ના સર્જાય તે માટે અત્યારે જે કહેવાય કે વિક્રેતાઓ છે તેનામાં અત્યારે જીએસટી વિભાગ છે તે સતર્ક બન્યું છે અને જે મોબાઈલના વિક્રેતાઓ છે તે હાલ તે રેડ યથાવત રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ મોટી ટેક્સની નીકળે તેવી હાલ સંભાવનાઓ વ્યક્ત કરી રહી છે. જી પ્રતિકભાઈ, માર્ચ એન્ડિંગ પહેલા થયેલી આ કાર્યવાહીમાં કેટલા કરોડની સંભવિત જીએસટી વસૂલાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે? એના જે રીતે વાત કરીએ તો અત્યારે જે જીએસટી વિભાગ સતત બન્યું છે, ગઈકાલથી જે રેડ શરૂ કરવામાં આવી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અત્યારે જે ક્યાં રેડ છે બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી છે. જીએસટી વિભાગની શક્યતાઓ છે કે જે બહારથી જે મોંઘા મોબાઈલ જે 1 થી 2 લાખ સુધીના મોબાઈલ હોય છે એ જે વિક્રય મોબાઈલના જે માલિકો જે મોબાઈલ સ્ટોર વાળા હોય છે તે બહારથી મંગાવતા હોય છે, બિલ વગરના મોબાઈલ મંગાવતા હોય છે, કમ્પ્યુટર પીસીઓથી મંગાવતા હોય છે મોબાઈલ. ત્યારે આવી જે વાત ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિક્રેતાઓ છે તેના દ્વારા અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી વિભાગને હાલ કે એવી આશાઓ પણ છે કે આમાં જે કહેવાય કે મોટી જે માછલીઓ છે તે પણ ફસાઈ શકે એમ છે, કારણ કે જે રીતે બહારથી મોબાઈલ આવતા હોય છે, જે દેશના આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક ટેક્સ ચોરી છે તે કરોડો રૂપિયાની થતી હોય તેની હાલ સંભાવનાઓ જીએસટી વિભાગને લાગી રહી છે. જી, જો મોટા પ્રમાણમાં કરચોરી સાબિત થાય તો સંભવિત વેપારીઓ સામે કયા પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે? તે રીતે વાત કરીએ કે ઉમિયા સ્ટોર છે, ઉમિયા મોબાઈલ છે, જેનિસ મોબાઈલ છે, પછી મેહુલ ટેલિકોમ સહિતની જે દુકાનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે જીએસટી દ્વારા રેડ શરૂ કરવામાં આવી છે. ત્યારે જે અત્યારે હાલ સુધી કોઈ ટેક્સ ચોરી છે તે કાગળ ફગાડવામાં આવી છે, ડોક્યુમેન્ટ ફગાડવામાં આવી છે અને હજી સુધી કોઈ વિજેશ વિભાગ દ્વારા જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવી, પણ એવું સંભાવનાઓ છે કે આમાં મોટી ટેક્સ ચોરી છે તે પકડાઈ શકે છે. તે જે કહેવાય જે ઇન્કમ ડ્યુટી છે તેનો પણ પકડાઈ શકે છે. ત્યારે અત્યારે હાલ જીએસટી વિભાગ છે જે તપાસ શરૂ કરી છે અને આવનારા દિવસોમાં જીએસટી વિભાગ આ બાબતે એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરશે અને જે કેટલાક કરોડની ચોરી છે મોબાઈલ વિક્રેતાઓને પકડવાની છે તે જાહેર કરશે. જી પ્રતિકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપેલી તમામ માહિતી બદલ. તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો બનાસકાંઠા જિલ્લાના ઓગણના વડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જાગીરદાર